નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। તો વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે આજે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। विरोध दरमियान इनकलाब जिंदाबाद तेमज पहले लड़े थे गोरे से अब लड़ेंगे चोरों से जेवा नाराओथी समग्र विस्तार गूंजी उठ्यो हतो। विरोध प्रदर्शन ने पगले स्थल पर पोलीसनो चुस्त बंदोबस्त गोठववामां આવ્યો હતો। પોલીસે વિરોધ કરી રહેલા તમામ પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી। ત્યારબાદ તમામને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ઘટનાને પગલે વડોદરામાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। છોકરા પર અત્યાચાર કરે છે એને હું સરકાર સામે બોલું છું અને હું પોતે મારી જાતને હું ઈજા કરી કે આજે કાલે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા। એ લોકોની માંગ હતી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે, પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના અવાજને દબાવવામાં આવે, વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા। એ લોકોએ આતંકવાદી કૃત્ય કરવામાં આવ્યું, જ્યારે લોકો કૃત્ય કરે લોકો દેશનું ભવિષ્ય હતા। એ લોકોની માંગ એટલી જ હતી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે, તો છતાં પણ ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી તાકાત આ વિદ્યાર્થીઓને મારવામાં આવે છે, ઝટકાવવામાં આવે છે। એ લોકો લોકશાહી ખતરામાં જઈ રહી છે લાગી રહ્યું છે। આજે અમે લોકો માથે બ્લેક રિબિન બાંધીને બેનર સાથે વિરોધ કરીએ છીએ। અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને વિરોધ કરીશું અને આ ના થયું તો ભગતસિંહ બંધ પણ વાર નહીં લાગે। અત્યારે ડિટેન થઈ ગયા છે, પછી અમે વેરીફાઈ કરીએ છીએ, એટલે ત્યાંથી વેરીફાઈ કરી તમને જાણ કરીએ કે કોઈ પણ પરવાનગી વગર ટ્રાફિક જામ કરતા હતા અહીંયા રોડ પર, એટલે ડિટેન કર્યા છે। હજુ ત્યાં લઈ ગયા છે પોલીસે, એટલે જે બી આપણને મળશે હું તમને જાણ કરીશ। ના, એટલે વગર પરવાનગીનું હતું અમને મેસેજ।